વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 પર લોકાદ્રા પાટિયા નજીક સવારે પૂનાથી અમદાવાદ જતી ખાનગી લક્ઝરી બસમાં આગ. બસ ચાલક સહિત 20 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. વડોદરા પાસેથી નેશનલ હાઈવે નંબર 48 પરથી આજે સવારે પૂનાથી અમદાવાદ જતી ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. આ બસમાં 20 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેવામાં લક્ઝરી બસ લાકોદરા પાટિયા પાસે પહોંચતા જ અચાનક આગ લાગી હોવાનું બસ ચાલકના ધ્યાનમાં આવ્યું હતું. બસ ચાલકની સમય સૂચકતાથી તમામ 20 મુસાફરોને સાવચેતીપૂર્વક ઉતારી દેવામાં આવ્યા હતા. જોતામાં લક્ઝરી બસ આખી અંદરથી આગમાં હોમાઈ ગઈ હતી અને આ ઘટનામાં બસની અંદરના ભાગે મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. લક્ઝરી બસમાં આગના કારણે બસ ધૂ કરતી સળગી ગઈ, જેની જ્વાળાઓના કારણે આસપાસ વાહન વ્યવહારની અવરજવર પણ અટકી ગઈ હતી. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની તથા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરના લશ્કરોએ આગ ઉપર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમ કરવાની સાથે ફાયરની કામગીરીમાં કોઈ વિક્ષેપ ના પડે તેના પર નજર રાખવામાં આવી હતી અને આગની ઘટના પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.